કેમ છો વાલા મિત્રો? શું અમે સુઈ રહ્યા હતા મસ્ત દાદાની અંદર નાખીને આમ આનંદથી, પર ભાઈનો ફોન આવ્યો. ના મેં जो दोस्त हुई नहीं मैं जानता ही नहीं इसको. ભાઈ કે હું આવી ગયો છું. તો ભાઈ કીધું ક્યાં આવ્યા છો? ભાઈએ લોકેશન આપ્યું, ભાઈના પીજી નીચે. મેં કીધું આયા, ભાઈ આવી ગયા. હવે અમે અહીંયા આવ્યા છે રીચી રીચ. આપણા ભાઈ નંબર 1, ભાઈ નંબર 2, ભાઈ નંબર 3. સો આપણે આવી ગયા ये છે. बैंड नंबर 1. તો મિત્રો જનો અમે બેઠા હતા એસી હાઈવે પર, અમને શું પાછળ ખંજવાળ આવી કે ભાઈ અહીંયા બેઠા બેઠા મજા નહીં આવી, ક્યાંક દૂર જતા રહીએ. તો હવે પ્લાન થયો છે કે આપણે થોડી વાર અહીંયા ઊભા રહીએ છીએ, કંઈક પાણીની બોટલ આ તે પલાવ ચા નાસ્તો કરી દઈએ અને પછી નીકળીએ આપણે. આ તો મનમાં થયું કે ભાઈ આટલા વાગી રહ્યા છે, કોઈ હશે નહીં કોઈ આસપાસમાં, તો જરાક સારું લાગશે. તો જોઈએ હવે. મજા તો આવે, ગાંડ બી પાટે કે ભાઈ આજુબાજુનું લોકેશન જો. પછી પીવાનું નહીં, પીવાથી શું જ થાય ભાઈ, કંઈ નહીં થતું. કંઈ ના, જોઈએ ક્યાં સુધી ચાલે. એક હોય તો આગળ વાત કરીશું, બાકી હવે સવારે. એકચ્યુઅલી કાંડ થઈ ગઈ હતી એ બાબતે આપણે ચાલતા જવું. ઘરે આપણે લેટ આવ્યા હતા, લેટ પહોંચ્યા હતા. આવતા જ સુઈ ગયા હતા ગાડીમાં, જોરદાર ઊંઘ આવતી હતી. એટલે પછી 5 કે 6 વાગે આપણે ઘરે આવ્યા, પાછા ઘરે આવીને પાછા સુઈ ગયા. આજ તો કોલેજ જવામાં બી મોડું થઈ ગયું ભાઈ. બધા બોલવા માંડે પ્રેક્ટિસવાળા કે ભાઈ કેમ આટલું બધું મોડું. બટ રાત્રે હાલત જ એવી હતી કે ભાઈ થાકી ગયા હતા જોરદાર ને હોઈ ગયા હતા. કંઈ નહીં, હવે પાછા ઘરે જઈને હોઈ જઈશું, કેમ કે હજુ બી ઊંઘ તો આવી જઈએ અને ઊંઘ બાકી છે, પૂરી થઈ નથી. એટલે ઘરે જઈને સીધા ધાબાની અંદર ઘૂસીને મસ્ત રીતે સુઈ જઈશું અને પછી મળીએ નેક્સ્ટ બ્લોગ.